આ તો આપણી છે શંભુજી જોડે. એ શંભુજી જોડે આપણે તો સેટિંગ કરાવીએ એમ તો. શંભુજી ઓહો આવડા શું કરો છો? આ બેઠા હતા. બેઠા છે એમ? ઓય તે મારે તમારું થોડું કોમ પડ્યું હતું. બોલો બોલો. મારે હું તો જે જમીન વવરાણી નહીં બરાબર. એટલે જે આમ જમીન વવરાવી છે સેટિંગ કરો કે. જમીન તો એક જણો ભાઈ કહેતો હતો મેઠોજી હા ભાજ્યો ગોતે છે બરાબર. તો ભાજ્યો ના રાખ્યો હોય તો હું એને સમાચાર મેળવું તો કે તો પછી તમે મને હું તમને ફોન કરીશ. ફોન કરજો તો જેમ કે હું મારે જમીન વવરાણી નહીં પણ કોમ બોમ વ્યવસ્થિત કરવાનું. કમ્પ્લેટ કેવું જ ના પડે. હા જેમ મેઠોજી લાયકાત વાળો માણસ કહેવાય અને આબરૂ ઇજ્જત વાળો છે બરાબર. તમારે કોઈ ઉપાડનો પછી મને સેટિંગ કરાવી સારું હો એટલે હું કહી દઈશ બરાબર. મારે જેમ કે ઊનનું વરસ થોડું ના ના કાઢવું બરાબર. એ તો બધા માટે એવું જ છે ને ભાઈ. સારું તો સેટિંગ ત્યારે ફોન કરજો મને. નક્કી નક્કી 100%. હોય ને? સારું સારું નક્કી હો. એ તો મેઠોજી ભ્રા થાય મને હમણાં. મેઠોજી કહેતા હતા મેળાઈ જાય તો આવી જાય વળી. માણસ સારો છે પાછો કોમ કરાવવાનો છે જ. મેળાજીને અમારે તો મેળવા જ છે મારે આવી જાય નમી જાય છે એટલે સારું તમારે ભમર થાય મારું બીજું આવ્યો બટ પડે એવું કરવું. કેવો શંભુજી? ઓહો મેઠાજી આવો. કેમનું છે? મારો ઓળી મેઠાજી તમારું મારા કોમ જ હતું. ના હોય 100% હેડો મોસે જ આવું છે હળો. બરોબર. મારે તમને ફોન કરવાનો હતો તો પણ કોઈ ઠા ના પડે પણ મને વિશ્વાસ હતો કે હોદના મેઠોજી ભેળા થાય 100%. ના મારા થોડી જરૂર છે ને હોય એટલે હું આ તો મૂકવા ઠા પડી જાય સારું મિલાઈ જાય તો. હવે તમારા માટે તમારે લાભની જ વાત છે. બોલો તાળો. જે પેલા મગનજી ખરા હોય એ આવ્યા હતા બરાબર. હા એ મને કે જંબુજી ગમે તે કરો જમી બમી કે વાઈ નહીં હા તાજી તો ચોક સેટિંગ કરાવો મને ભાજ્યાનો એમ ને? ભાજ્યાનું. એટલે મેં કીધું મેઠોજી કહેતા હતા ભાજ્યાનું હા તાજી. બરાબર. એટલે મોણો સારો કોમ કરેવો હશે તો રાખી લાવડો ને તાર. બરાબર. કેમ કે આપણે તો કોમની જ જરૂર છે ને બીજું હું કોમ ને થોડો ઘણો ઉપર માગે ચાલવાનું બાકી હું ચિંતા કરું. એ તો અત્યારે શું કે ભાજ્યને કોઈ ખાવા હોતું નહીં હા બરાબર. એટલે એના ભાગ બનતા હોય એટલે આપણે ના હાલે તો પાછું ઉપાજ થાય. ઉપાધિ બેના કોમ કરેવા છે ધડખમ ચિંતા કર્યા જેવી નહીં. તો ચાણે કીધું કોડો તો હું એ નવરો છું આવું જઈ આવો તને હળો તાન અમે જરૂર તો છે જ તાન એમ ને. મેઠાજી કોમ કરેવો છે છોકરો પાછો સારો છે કહેવાનો મતલબ. વાત સાચી છે બરાબર. એટલે ઝાડો મેળા આવી જાય તમારે વળી બધા ભગવાન માતાજી જો દીધી છે હવે ભેંસન થોડી સાર નાઈ દઉં. બે પાડા ભાગવા લાવે પણ પાડા હારા મળી જાય બીજા બીજાને ખેંચી. ને થોડી તું ખા બસ નાખું પાઈ બાઈ. આવો શંભુજી આવો. હમણાં આવો હળો બેહો. મેળાજી બેહો. હવે તમે નતા કહેતા રહેવાનું હા બરાબર. અમારા મેઠાજીને ભાજ્યાની જરૂર છે. એવું એમ? હા અને એ પણ તાત્કાલિક તાજકાલી બરાબર. મેં તમને વાત નથી કરી. હા બરાબર બરાબર. તમારે જે તે હોય કહેજો એટલે બધી સોખવટ થઈ જાય કહેવાનો મતલબ. મારે બીજું કોઈ નહીં ખાલી મારે બે ભેંસો હચવાઈ અને થોડી જમીન વાવું એટલે મારે હાલ થોડી તોણ છે એટલે નકે ઈયન સાલું ભાજ્યો જતો રહ્યો છે બરાબર. મારે એડા વાયેલા છે બાજરી વાયેલી છે કપા પડ્યો છે એટલે હા, કપાય છે બરાબર. પણ હવે ભાજ્યા હજી પ્રોબ્લેમ થયો છે એ રીતે જતો રહ્યો છે બરાબર. બરાબર બરાબર. એટલે મારે ભાજ્યો જોવો છે. હા તો આપણે તૈયાર જ છે. તૈયાર છો ને? આમ કોમ બમ કમ્પ્લીટ કરવા દો. કમ્પ્લીટ તમે રાડ આપી દો નહીં. બરાબર બરાબર છે. તમે ખાલી ખેતરમાં આવીને જોશો ને હા કે ભાજ્યો મને જ મળ્યો તો બરાબર છે. ઉપાડમાં શું સકોડો ઉપાડ બોલો. ઉપાડ તો મારે હાલ છે ને થોડા પૈસાની જરૂર તો છે. પણ કે કહી દો એટલે બધી સોખવટ થઈ જાય. 50,000 રૂપિયા જેવું કરી આલું પડશે તમારે. 50,000 એમ? તો કશો તને વાત ના આવી દો ભેટીએ તેને ઉપાડી આલું. એવું એમ? હા તો હું કાલ બધો સામાન ભરીને આવી જાઉં. સારું આવી જાઉં કાલે હો. બે પાડા છે ખાલી હો મારે. બે પાડા તમે ત્યાં લેતા આવજો. અને ખાલી મારે હાલ બીજું સામાન તો પછી લાવી. હા પણ હાલ ખાલી ખાવા પૂરતું લાવી ચાલે ને? સારું હોડા. જો મગનજી માણસ બધી વાતે સોખો છે. કોમ બગડવું ના જો અને મોણા પર ખબર છે ને તમારે 1 નંબર મોણા છે. કોમનું તમને શું કીધું? તમારે કોમનું તો મને કહેવું જ નહીં. હા હા તો બરાબર છે. નક પછી કાલ ઉઠીને ધોળા કરો કે માર કઈ રહે નહીં. હા જેમ કે મારા એક જ જેઠે ક્ષેત્ર છે બરાબર. તમે કોક કરો તો મૂળી ક્ષેત્રમાં જાવ છોડી દઉં પછી યાર કઈ ના આવે એટલે પછી બધું ડફોળો વળે. હા તો હવે મારે ટ્રેક્ટર ચાલુ છે એડા પહેરા છે. હા રોડો બરાબર. તમારે મેળાવી કમ્પ્લીટ વાત ના આવી જાજો માર ઘેર પૈસા તમને આલ દઈશ. બરાબર બરાબર બરાબર. અને કાલ રેડી થઈ
અને આવતા રહીજો. કાલ બધું ભરીને આવતો જ રહું. હા હો એ હારું. મારો પણ મેળ આવી ગયો. જબરદસ્ત. રાજ્યનો તો મેળ આવી ગયો. કાલથી બધું ભરીને જતું જ રહેવું છે. કેમ કે ઓય અમે હાલ તો કશું છે નહીં. અરે મારા ઓળશે આ મેઠીએ મને કાઢી મેળ્યો છે ને તારને તો મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે. પણ એને કોક દા એવો સમય લાવવો છે ને એના દોડિયા અધેર કે ના કરી નાખું ને તો હું એ કન્યો નહીં ને એને તોડવો તો છે. એટલે મહેમાન હા એટલે પેલા મેઠાજીનો બોરચો આવ્યો. કયો મેઠ્યો? પેલા મેઠાજી બધાને જમીન ભાગવી નહીં હાલતા. ઓહો આ તો આ મેઠિયા વાળો તો તમારે શું કામ છે? હું પૈસા લેવા દઉં ભાઈ 50,000 રૂપિયા. એવું એમ? તારે એટલે તમે કશું નહીં હાલ તમે જતા રહો. ચમ મને જ લાખ રૂપિયા હાલતો નહીં તમે જો હાલજી પૂછડું. એટલે કાલ તો વાત થઈ 50,000 રૂપિયા લેવાની તાણ. અરે તને ખબર નહીં ઈ તો કાળો નાગ છે નાગ. એટલે આ ચમ આમ કહે છે ને ભાઈ શંભુજી એ કોક દાળમાં કાળું લાગે છે અને નહીં હારો. નહીં હારો આ મારી જે મને દારૂની હાલત કરી ને હા. એની જ કરી છે મારી હાલત હારી. અને પેલો વાત કરતો હતો કે ભાજીઓ અધૂરું મેલીને જતો રહી તમે. હું પોતે હું જ છું. બધે કાગડા કાળા જ થી જોઈ ધોળા નહીં. અને હવે તાર હું શું કરું? તમે શું કરો ખબર છે? હા તે જતા રહો નહીં જાવ એમ બોરે બોરે એના બોર ના રાખું તો. જાવું હોય ને હા તો પેલો સાહેબ બોરે જો પણ હું જાતા હું તો ખરા શું આમ કેવું થાય છે. સારું જો ત્યાં હો. હો હા મારા 3-4 મહિનાથી જો ભાજિયાનો મેળ પડતો નતો. મેળ તો પડી ગયો. મેઠાજીનો બોર બોર કમ્પ્લીટ છે. હો હાલ જગ્યા બહુ છે. ફેશન બે બધું રાખી આરે તે મેઠાજી આવ. હા આયા હો આવી ગયા. આવો રામ રામ. બેહો એટલે આ ભરો પાણી પાણી લેતા ભરો. કરતા તમારો તો બોર કેટલો છેટો છે. એટલે ભાઈ બોર શેટો છે પણ શું કે આમ સારું શેટા એમાં વાત સાચી. શેટામાં મજા આવે તાર તમને ખબર હે. વાત સાચી છે. લો એ મેઠાજી હા આ તમારી જમીન તો બહુ છે. જમીન આ કપા રહ્યો ને હા એ બધો આપણો જ છે. આ તમે વાત કરી દીધો કપા ઓય કપા આ એડા. એડા છે તમારો કેટલા એડા વાયા છે હું તો. જબરદસ્ત આ બધા આ તો 25 વીઘા એડા જ પડ્યા છે આખા. અને મેઠાજી હા હું તમને એક વાત કહું. બોલો. તમારી બધી વારે વાત સાચી હા પણ તમે જે ભાજ્યાને કાઢ્યો તો હા એ દારૂડિયો હતો. ઓય અમાર ગામનો જ છે. એવું એમ? ઓય ત્યાં મને ભેગો થતો રસ્તામાં. ચોકણ ઓય આપણે પેલું પાણી નહીં ભરાતું પેલું નાળું કઈ ઓય એને ભેગો થયો. કોઈ કહેતો નતો. કહેતો તો મને તો ઘણું કીધું હા કે હજી પાછા વળી જો સારું છે ને. પણ મૂકું ના શંભુજી વચ્ચે છે ને એટલે મારે તો જાવું જ છે મેઠાજી જોડે. લે એના તો તમે હજુ એને ડખા તો તમે જોયા નહીં. હા હીરો આવ્યો હતો ને મારા તો હા તાણે મેં કોઈ વચ્ચે રાખ્યા નતા. હીરો એકલો ડાયરેક્ટ મારા જોડે આવ્યો તો મોડ કરે આ દારૂ પીવે છે દારૂ હા અને અમુક રાખવા દે કોઈ રાખતું નહીં. તે મારા ઓળખ્યો પોણી વળવાનું થાય ને હા. એ દાડે ફૂલ ઢટો થઈને આવે અને નેકમાં હુઈ જાય. જો પોણી પાતો અહીંયા સાઈડમાં હુઈ જાય. હવે શું કરવાનું કોઈ એવા ભાજ્ય હું શું કરું કહો. પણ એ ગાડી અત્યારે રેડી જ હતી મને ભેગી થી ને. અને ઉપર તો 1 લાખ રૂપિયા લઈ ગયો છે હીરો. લઈ ગયો છે. ઓય અને લઈને તો રાતો રાત હા. 2 ભેંસ્યો અને એનું બધું જે સામાન હતો ને હા ફટ લઈને રાતે લઈને જતો રે. હું તો ઘરે ને ઘરે પડ્યો રે નારે જતો રે. મને તો ખબર જ નહીં. અલ્યા પેલો કે હું માગું છું નારે કે લઈને જતો રહ્યો છે. એટલે મેઠાજી હા હારું મને આ તમે વાત કરો ને હા બધી જેમ ગોળ ગોળ લાગે છે. એ ગોળ ગોળ બરાબર છે. હા એની તમે સાચી હકીકત જોવો ને હા તાણે ખબર પડશે. એવું એમ? ઓય તો મને તો એવું કે ખબર હે હા કે હું એના જોડે ₹1 લાખ માગું ને હા હાલતો જ નહીં. લા એ તો જુઠ્ઠું છે 1 નંબરનું. હા અને એ તો એની તો આખા ગામમાં તમને ખબર છે સારું રાખ્યું નહીં. એવું એમ? ઓય હા તો આપણે હું તો આવી જઈશ તમારે તો. હા આ પૈસાની વાત થઈ હતી ને પૈસા તો આલુ ઘડો. મોય આવવું પડ્યું તમે ઓય લેવા. એવું ના છે? અત્યારે શું કે વાડ ઓબડે વાડનો કોટો ઓબડે વાત સાચી. અને પટ્ટ દઈને કોણ કાપી જાય આપણે ખબર રહે નહીં. અને પેલા કન્યા જેવા આવે ને હા રાહત આવડે. એ તો હાલ ચોરી કરે નહીં કોઈ. હડો. માતાજી મને આલી દેજો હજી હું જવું પછી આડું.
અને તમારું નામ મગનજી ને? હા મગનજી. આ અમારે શું છે ખબર છે? હા અમારા ગામમાં કોઈમાં વિશ્વાસ રાખવાનો નહીં તમારે. વાત બરાબર? સાચી. અને પેલા દારૂડિયા તો હું હમણાં ખબર લઉં છું હાલ નહીં બરાબર. તો હું હમણાં ચેલા ખબર હે? હા 11-12 વાગે જેવું આવી જાઉં એટલે હું થોડો 7 વાગે વહેલા ઉઠી હમ. હું પૈસા લેતા હોઉં એટલે પેલા ભાડું હાલવા ગાડી વાળા હા તમે લેતા હો હો પૈસા આવે જઈને તરત જ જેને મારે પેલા હાલવાના હતી ને ડાલુ બાલુ કરી દો પેશો ભરી લાવો અને બધું લઈને આવતા રહો. પણ તમારે તો ખાસ છે શીલા બિલાસી બહુ હો. હે? અલ્યા શીલા તો પેલા કાળિયા નાખ્યા હતા ને હા કાળિયા ભમ્મર બધાય. એવું એમ. હા તો હું હમણાં આવું હો હા જો ગાડી બાડી લઈ. એટલે તારી આ કન્યો દારૂડિયો છે ને ઈ મારા પાછળ ટકવાની દે પણ ના હવે એને મારે ચેડ લેવો જ છે. હા તું ભોરે બોઠી તો નહીં થઈ ગઈ બોઠી ના આવી પડી છે થોડી કન્યા તારો ખેલ ખતમ હવે. હા કન્યા આ ગોમત તું જો. હા આ મારું 500 પાટણ હા